જમીનમાં પ્રવેશ કરી જેસીબીનું વાહન લઈ અને આ પ્લોટની આ મૂળ માલિકે જે ફેન્સિંગ કરી હતી સિમેન્ટના પાટિયાની તોડી નાખીને આ તોડી નાખ્યા એના ફોટા પણ અમે પાડ્યા ફોટા પાડીને પોલીસ સ્ટેશનમાં આજીડેમમાં રજૂ કર્યા પોલીસ કમિશનરમાં રજૂ કર્યા હોમ મિનિસ્ટરને ઈમેલથી મોકલ્યા ડાયરેક્ટર જનરલને પોલીસ મોકલ્યા કલેક્ટર સાહેબને પોલીસથી મોકલ્યા પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી. મેં 5 જગ્યાએ ઈમેલ કરેલા છે. આજી ડેમનો તો ઈમેલ ચાલતો જ નથી એટલે મેં પર્સનલી ડિલિવરી કરી છે. મેં એમને પૂછ્યું કે મારો શું સ્ટેજ છે આ ઇન્ટ્રોગેશનનો, તો મને કહે કે તપાસ ચાલે છે. તપાસ મહિનાઓ ચાલે છે ત્યાં સુધી એન્ક્રોચમેન્ટ પૂરું થઈ જાય છે. ભૂમાફિયાઓ એના ઉપર સ્ટ્રક્ચર ક્રિએટ કરી નાખે છે, એ જગ્યાઓ ભાડા ઉપર ચાલી જાય છે. તો પછી આ દેશની અંદર માણસો ઇન્વેસ્ટ કઈ રીતે કરશે? અને માણસોની મને જ્યારે હું ફોટોગ્રાફ લેવા ગયો ત્યારે મને પોતાને થ્રેટ કરવામાં આવી કે જો તું મુંબઈ ચાલી જા અને જો અહીંયા ફરીથી આવ્યો તો તને. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.